આ કેમ્પમાં ડોક્ટર નેહા ચૌહાણ અને ડોક્ટર નિલેશ ચૌહાણ દ્વારા મહિલાઓને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે ખાસ કરીને સ્ત્રીરોગ, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી, પોષણ, સ્વચ્છતા અને સમયસર ચકાસણીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી. કેમ્પ દરમિયાન ઉપસ્થિત બહેનોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આરોગ્ય પ્રત્યે સચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. मेरा नाम डॉक्टर नेहा चौहान है। मैं केएम पटेल आरोग्य धाम श्री बिद्रा सर्वोदय ट्रस्ट हॉस्पिटल में पिछले 6 महीने से एज अ गायनेकोलॉजिस्ट प्रैक्टिस कर रही हूँ। मैं अभी फ़िलहाल मैटरनिटी लीव पे थी, तो मैंने बस अभी रिजॉइन किया है। यहाँ पर ज़्यादातर मेंसेस में प्रॉब्लम आती है। जो यंग रहती हैं फीमेल्स, उनके मेंसेस रेगुलर नहीं रहते, तो ज़्यादातर वो प्रॉब्लम लेके आते हैं। या मेंसेस में पेन हो, जिसको हम डिस्मेनोरिया कहते हैं हमारी मेडिकल भाषा में, वो यंग जनरेशन में थोड़ा कॉमन है। और जो एल्डरली ग्रुप है उनमें जैसे 50+ है तो पोस्ट मेनोपॉजल सिम्टम्स है, जैसे बहुत ज़्यादा गर्मी होना, मूड चिड़चिड़ा होना, ये सब थोड़े कॉमन है। और जो सेंटर एज ग्रुप के हैं 20 से 30, उसमें थोड़े से अभी ब्लीडिंग के इश्यूज़ ही मेजरली ज़्यादा आ रहे हैं। जैसे अभी फ़िलहाल जो यंग है, जैसे 12-13 एज ग्रुप के अराउंड, जिन्होंने जस्ट मेनार किया मेंसेस, जिनको भी जस्ट आए हैं, उनको थोड़ा सा हाइजीन के बारे में मैं बोलूँगी। एक्चुअली हाइजीन के बारे में थोड़ा अवेयरनेस यहाँ पर कम है, तो थोड़ा अवेयरनेस क्रिएट करने के लिए आज हम लोग जा रहे हैं रामनिया में। वहाँ पे लगभग 100 बच्चियों को आज हम लोग कैंप में देखने वाले हैं। तो थोड़ा मेंस्ट्रुअल हाइजीन के बारे में हम बताएंगे, थोड़ा सैनिटरी नैपकिन के बारे में इंट्रोड्यूस करेंगे, क्योंकि उन लोगों को थोड़ी जानकारी कम है, इस वजह से थोड़ी प्रॉब्लम ज़्यादा आ रही है। पहला तो मारो परिचय आपीश। बधाने नमस्कार। मारू नाम डॉक्टर निलेश चौहाण है। हूँ श्री बिद्रा सर्वोदय ट्रस्ट संचालित केएम पटेल आरोग्य धाम में अराउंड 1.5 वर्षथी एज अ गायनेकोलॉजिस्ट प्रैक्टिस करूँ छूँ। पहला तो हूँ अमारा संस्थानुं थोड़ुंक तमने कहीने पछी आपणे गायनेक में जे पण प्रेग्नंट महिला होय ने शुं ध्यान राखવું એ તમને જણાવીશ। અમારી સંસ્થામાં 24 કલાક ગાયનેક ડિપાર્ટમેન્ટ ચાલુ છે, જેમાં અમે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન સેક્શન, કોથળીમાં કંઈ તકલીફ હોય તો કોથળીના ઓપરેશન, સોનોગ્રાફી, અને અમારી પાસે ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અમને દાતાશ્રીઓ તરફથી મળેલા છે, જે વિદેશમાંથી આવેલા છે, જેમ કે ક્રાયોથેરાપી ગન છે અમારી પાસે, જે અમેરિકાથી અમને ડોનેશનમાં મળી છે। જેમ કે ગર્ભાશયના મુખ ઉપર કોઈને ચાંદું કે એવું કંઈ હોય તો ચાંદાને બાળવા માટે પેઇનલેસ પ્રોસિજર છે, પેશન્ટને દાખલ થવાની પણ જરૂર નથી, એવી અદ્યતન સુવિધા અમારી પાસે અવેલેબલ છે। ખાલી અત્યારે બધું પેસ્ટિસાઇડ વાળું ખાવાનું વધી ગયું છે જમવાનું, અને બધા અત્યારે જંક ફૂડ ઘણું બધું ખાય છે, તો એના કારણે ઘણા બધા મહિલા અને પુરુષ બંનેને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, જેના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે। તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવામાં ખાલી મહિલા જ તે ભાગીદાર નથી, ઘણા બધા મતલબ 50 થી 60% ચાન્સ છે કે પુરુષમાં પણ કંઈક તકલીફ હોય જેના કારણે પ્રેગ્નન્સી ના રહેતી હોય। તો બધાને મોસ્ટ વેલકમ છે, આવો ડિસ્કસ કરો જે પણ પ્રોબ્લેમ હોય, અને આપણે એનું સોલ્યુશન આવશે જ। આપણે તેના રિપોર્ટ કરાવવા પડે તો રિપોર્ટ થઈ જશે। આપણી હોસ્પિટલમાં બધા જ રિપોર્ટ બધું જ થાય છે। બહેનોને કાળજી રાખવામાં તો પ્રેગ્નન્ટ હોય ત્યારે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, જેમ કે પહેલા 3 મહિના છે બહારનું સાવ અવોઇડ કરવું જોઈએ, પેકેટ ફૂડ સાવ અવોઇડ કરવા જોઈએ, સાથે પપૈયો છે, પાઇનેપલ છે, આદુ, અદરક, આ બધું ના ખાવું જોઈએ। પછી 3 મહિના પછી જે સરકાર તરફથી આયરન કેલ્શિયમની દવા મળે છે, જે લો તત્વ અને બાળક અને માતાના હાડકાં મજબૂત કરવા માટે, એ દવા ખાવી જોઈએ ટાઈમે ટાઈમે। સાથે પ્રોટીનયુક્ત આહાર, સાથે ગોળ, ચણા, ખજૂર, બીટ, દાડમ, આવો હેલ્ધી, જેમાં હિમોગ્લોબિન લોહ તત્વનું પ્રમાણ સારું એવું મળી રહે એવો ખોરાક ખાવો જોઈએ। અને પ્રેગ્નન્ટ મહિલાને ખાસ મહિને કે જે પણ પ્રકારે ડૉક્ટર કહે એ પ્રમાણે ફોલોઅપમાં આવવું જોઈએ, જેથી બાળક તથા માતાનું તંદુરસ્ત
તપાસ આપણે દર વખતે કરી શકીએ. મારું નામ તુલસી ભાર્ગવ ચાપાનેરિયા. હા, સંસ્થા છે પણ સંસ્થા જેવું લાગતું નથી. પ્રાઇવેટ હોસ્પિટલ જેવી બધી જ સુવિધાઓ છે અહીંયા. સંસ્થા છે પણ ડૉક્ટર, સ્ટાફ બધા જ સારા છે. સુવિધાઓ બધી જ અહીંયા છે. પ્રાઇવેટ હોસ્પિટલ જ કહેવાય. આ એક ચલાવે છે ખાલી સંસ્થા, એટલે આપણે એને સંસ્થા કહીએ છીએ, પણ આ છે એક પ્રાઇવેટ હોસ્પિટલ જ. ઇમરજન્સીમાં કે કોઈ પણ પ્રકારે અહીંયા કંઈ જ તકલીફ પડતી નથી. બધા જ લોકો અહીંયા આપણા માટે હાજર હોય છે, ગમે ત્યારે ગમે તે સમયે. એટલે અહીંયા કોઈ જ તકલીફ નથી, બધી જ સુવિધાઓ છે. બેનને ઓચિંતાની પીડા ઉકળી હતી, તો રાતે ડૉક્ટરને ફોન કર્યો તો તરત આવી ગયા અને બધું બરાબર થઈ ગયું અત્યારે. ના એકદમ સરસ છે, સારું લાગે છે. હું કહેવા માંગુ છું કે અહીંયાની સગવડ સારી છે, અહીંયાની વ્યવસ્થા સારી છે, અહીંયા ટાઈમ પર બધા સ્ટાફ પર હાજરી આપે છે. અને અમે પરોળે 3 વાગે લઈને આવ્યા તો ડૉક્ટર તઈ જ હાજર થઈ ગયા, સ્ટાફ આખો હાજર થઈ ગયો.